નમસ્તે મિત્રો, હું છું સોનલ દમણિયા અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, ઘણા સમયથી વિડીયો આવેલો નથી, તમારા સુધી પહોંચાડાયો નથી. આજે એવા ખુશીના ન્યૂઝ સાંભળેલા તો થયું કે ચલો તમારી સાથે શેર કરી દઉં, કારણ કે ઘણા મિત્રો જે બીએડ, પીટીસી અને બીએડ પાસ કરીને બેઠા છે, એ ટેટ અને ટેટ 2ની રાહ જોઈને બેઠા છે, ટાટની રાહ જોઈને બેઠા છે. તો આ મિત્રો માટે પહેલું જ જાહેરનામું આવી ગયું છે. આ મિત્રોને જે ટેટ 1 જેને આપવાની છે, જેને પીટીસી પાસ કરેલ છે, જેને 1 થી 5માં નોકરી કરવાની છે, તેમનું જાહેરનામું બહાર પડી ગયેલું છે. અને તે જે ડિસેમ્બરમાં સંભવિત જે એની પરીક્ષાની ડેટ છે એ આવી ગઈ છે. આખું જે અંતર્ગત માળખું છે એ હું તમને આ સ્ક્રીન ઉપર આપી દઈશ, એટલે તમારે જે તારીખો છે એ તારીખોમાં તમને ધ્યાન રહે કે ક્યારે ફોર્મ ભરાવાના છે, ક્યારે તમારો ફોર્મ છે એ તમે ચેક કરી શકો છો. અને ડિસેમ્બરમાં એક્ઝામ આવવાની શક્યતા છે, એટલે સંભવિત તારીખ એક આપી દીધી છે, પછી એમાં ફેરફાર કરવા એ તો સરકારનો નિયમ છે. હવે એમાં એક્ઝામનું કેવું છે કે તમારે આપણે જે 150 માર્ક હતા 150 માર્ક જ છે. બીજો ફાયદો તમારે એ થશે આજ વખતે કે એમાં જે 90 મિનિટ હતી, એટલે કે જે 90 મિનિટ હતી એની 120 મિનિટ કરી દીધી છે. એટલે 120 મિનિટમાં તમારે 150 પ્રશ્નો ક્લિયર કરવાના રહેશે. એટલે આ જે નિયમ છે તો ઘણા સમય પહેલાંનો જ આવી ગયેલો છે. તમને ખ્યાલ હશે કે 150 મિનિટ છે એ જે લડત થઈ, કારણ કે અમે જ્યારે ટેટ 2 પાસ કરેલી ત્યારે 150 માર્કનું પેપર હોય અને ખાલી 90 માર્ક હોય તો તમને 1 ગુણ માટે 1 મિનિટ પણ નથી મળતી વિચારવા માટે. અમુક કારણ કે જે જે તાર્કિક પ્રશ્નો હોય છે, ગાણિતિક હોય છે, એમાં ઘણી બધી મહેનત માંગી લે છે. 1 મિનિટમાં તમારે સોલ્વ ના થાય, એટલે આ થોડી પ્રોબ્લેમ થતી હતી. તો આજે તારીખો છે તમને મેં બતાવી દીધી છે. મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ. નેક્સ્ટ વિડીયો જરૂરથી લાવવા કોશિશ કરીશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.